હા તારા મહારાજા ઘણા સમયથી નગરની માલિપા ચર્ચા કરવા ગયા છે. હજી સુધી નથી આવ્યા તો એની મને ચિંતા. હા માતાજી, મારા મહારાજા આવતા જ જણાય છે. મારા આત્માની અંદર જે મને એક દુઃખ લાગ્યું છે એ એક દુઃખની વાત કહું સતી, તમે સાંભળો. અરે એવું તમારા આત્માની માલિક હશે ને તો? અરે સતી, આપણા દુઃખની વાત છે, તમે સાંભળો તો ખરા.
સતી. જો આપી ભોળી પ્રજા આપણને આવા મેળા હા સતી. આપલા લક્ષ્મીને સગુણા તન દીકરી હોવા છતાં સ્વામીના સાથે વાંજા કઈ ના કહેવાય. અરે સતી, હું તો નો સમજો પણ તમે નો સમજ્યા. દીકરી તો વાર્તા ઘરની થાપણ કહેવાય. આજ પરણાવો કાલીના સાસરે વહી જાય. ગમે તેવો પુત્ર હોય તો આ રાજ ચલાવે, નગર આ રાજને સતી એક દી તાળા દેવે. આપની કેવી વાત છે. આ સતી તો ગમે ત્યાં ઘોર જંગલમાં જવાની તમે મને રજા આપો, જેથી કરી મારી કાયાનું કલ્યાણ થાય. મારી પ્રજાના હિત માટે મને શિવના ચરણે જવાની તમે મને રજા આપો. અરે સ્વામિનાથ, શિવના ચરણની માલિકા તો હું આપને કઈ રીતના જવા દઉં? અરે સતી, આવી ખોટી જીત તમે શા માટે કરો છો? શિવના ચરણે જઈ આ મારી કાયાનું મને કલ્યાણ કરવા દો. આ અદેખું મુખ મારી પ્રજાને હવે હું નહીં દેખાડું. નહીં સ્વામિનાથ, હા બોલો. શિવના ચરણોની માલિકા તો હું આપને નહીં કરું. અરે સતી, આ વાંજિયા જીવન જીવવું એ કરતા પ્રભુ ચરણે જઈને મારી કાયાનું મને કલ્યાણ કરવા દો. હું કહું તમે સાંભળો છો ને?
અરે સતી, હા આવી ખોટી જીત તમે મેલી દીધી અને શિવના ચરણે જવાની તમે મને સજા આપો. હરેશ હા બોલો સતી. જો આપને શિવના ચરણની માલિક બજાવું તો મારી ખુશી કારણ કે આપણી લાડકી દીકરી સગુણા એ ઉંમર લાયક થઈ ચૂક્યા છે સ્વામિનારાયણ. જો આપ એના વિવાહ કરતા જાઓ તો મારે એની ચિંતા ઓછી. હા સતી, તમારા કહેવા મુજબ હું સગુણા બેનના લગ્ન કરી આપી. પ્રધાનજી, જી મહારાજા. રાજમાથે રાજગોરને બોલાવો. બહુ સારું. આજે પરધાન બોલાવે ગોળદેવ આવો. આજે પરધાન બોલાવે ગોળદેવ આવો. રાજે દરબાર પરધાન બોલાવે ગોળદેવ આવો. આવ્યા રાજે દરબાર અરે પ્રધાનજી, અત્યારે મને આયા રાજમાં બોલાવાનું કાંઈક કારણ તો હશે ને? અરે આ ગોર મહારાજ મહારાજા બોલાવે છે. મહારાજાને પણ ખૂબ ખૂબ પરિણામ. અરે પ્રણામ ગોરદેવ, આવો ગોરદેવ. હા આવ્યા બાપુ. અરે મહારાજા, અત્યારે તમારા રજવાડાની માલપા મને તાબડતોબ બોલાવાના કઈક કારણ તો હશે ને બાપુ? હા ગોરદેવ, તમારે સગુણા બેનનું વેવિશાળ કરવા માટે જવાનું છે. જી મહારાજા. કોઈ સારું રજવાડું જોઈને વેવિશાળ કરીને વહેલી તકે પાછા આવજો. અરે દેવી મહારાજાને ખૂબ ખૂબ આજ્ઞા. લો આ શ્રીફળ. આ શરીફળ એક જ છે ને? હા ગોર મહારાજ એક જ છે. અને વેવળ કેટલા કરવાના? વેવળ એક જ કરવાનું છે. હા કહેજો નકર આપણે એક શરીફળમાં 4-5 વેવળ કરી નાખવી. એની વાર સમય આવવા દો. આને થોડું વધેરવાનું આવે. હે હાથમાં દીધું નથી ને પાછું લીધું નથી. કાયદેસર તો વધેરી નખાય, નકર એક શરીફળ એટલાય વેવાળ થઈ જાય. હાલો એક તો એક